हाय फ्रेंड्स, हूँ प्रवीण अड़िया નીલકંઠ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આગલા લેક્ચરમાં જે છે એ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણનો અભ્યાસ કરતા હતા। તો એમાં આપણે પહેલી સૃષ્ટિ ભણ્યા સૃષ્ટિ મોનેરા। તો હવે આપણે નેક્સ્ટ જે ભણવાની છે સૃષ્ટિ પ્રોટિસ્ટા। તો પહેલા થોડીક આગળના લેક્ચરની જે છે એ ચર્ચા કરી લઈ। પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ, પાંચ સૃષ્ટિનું वर्गीकरण। क्या वैज्ञानिके पांच सृष्टिનું वर्गीकरण કર્યું? તો क्या वैज्ञानिके કર્યું? તો કે રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિકે। યાદ રાખજો કયો વૈજ્ઞાનિક? તો રોબર્ટ વિટેકર નામનો જે છે વૈજ્ઞાનિક કઈ સાલમાં? 1959માં જે છે એ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું। તો કઈ કઈ પાંચ સૃષ્ટિ શેના આધારે પહેલા તો કર્યું? તો એ આપણને ખબર છે, કોષ કેન્દ્ર, અંગિકા, શરીર રચના, કોષ દિવાલ અને પોષણ પદ્ધતિ। કે સજીવનું કોષ કેન્દ્ર જે છે કેવું છે, અંગિકાઓ હાજર છે કે ગેરહાજર છે, હાજર હોય તો કઈ છે, પટલ વિહીન છે, પટલ મય છે, શરીર રચના એક કોષીય છે, બહુકોષીય છે અથવા તો જટિલ છે, કોષ દિવાલ હાજર છે અથવા તો ગેરહાજર છે, એના આધારે પોષણ સ્વાવલંબી અથવા પરાવલંબી અથવા તો બંનેમાંથી એક અથવા બંને સાથે। તો આપણે સૃષ્ટિ મોનેરામાં અભ્યાસ કરતા હતા। તો સૃષ્ટિ મોનેરા જે છે કયા વૈજ્ઞાનિકે? રોબર્ટ વિટેકર। તો પહેલું આપણે ભણ્યા હતા સૃષ્ટિ મોનેરા। पहली कई सृष्टि भण्या था? तो कि पहली सृष्टि भण्या था सृष्टि मोनेरा। तो હવે આપણે પહેલી સૃષ્ટિ મોનેરાનો અભ્યાસ આપણે કર્યો। ત્યાર પછી આપણે બીજી સૃષ્ટિનો અભ્યાસ કરવાનો જે છે એ સૃષ્ટિનું નામ છે સૃષ્ટિ પ્રોટિસ્ટા। સૌપ્રથમ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતી સૃષ્ટિ કઈ? તો એને કહેવાય સૃષ્ટિ પ્રોટિસ્ટા। કારણ કે સૃષ્ટિ પ્રોટિસ્ટામાં બધા સજીવો કેવા હતા? તો કે આદિ સુકોષ કેન્દ્રીય સજીવો। કે સૌપ્રથમ સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર ધરાવતા સજીવો ક્યાં? એટલે આદિ એટલે થાય જૂના, પણ આદિ કોષ કેન્દ્રીય મતલબ એનો લેવાનો નથી। અને સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ ધરાવે છે। અને સૃષ્ટિ મોનેરામાં જોયું આપણે કેવો કોષ ધરાવે છે કે આદિ કોષ કેન્દ્રીય કોષ, એની કોષ દિવાલ જે છે જોઈએ હાજર ગેરહાજર એની આપણે આગળ ચર્ચા જે છે કરી। તો હવે આપણે વાત કરવાની છે સૃષ્ટિ પ્રોટિસ્ટાની। તો પહેલા કયા મુખ્ય લક્ષણ જે છે સૃષ્ટિ પ્રોટિસ્ટામાં આપણે ધ્યાનમાં લેવાના છે? તો અહીંયા હું તમને આપણે કયા લક્ષણ જે છે એ ધ્યાનમાં લીધા હતા સૃષ્ટિ મોનેરામાં, એ લક્ષણો પહેલા અહીંયા હું ટૂંકમાં લખી નાખું છું, એના આધારે આપણે જે છે વર્ગીકરણ કરીએ છીએ। તો પહેલું આપણે લીધું હતું લક્ષણ કોષ કેન્દ્ર। પહેલું કયું લીધું હતું? કોષ કેન્દ્ર। બીજું લક્ષણ કયું લીધું હતું? તો બીજું લક્ષણ લીધું હતું અંગિકાઓ। ત્રીજું લક્ષણ કયું લીધું હતું? શરીર રચના। ત્રીજું લક્ષણ કયું લીધું હતું? શરીર રચના। ચોથું લક્ષણ કયું લીધું હતું? તો કે ચોથું લક્ષણ આપણે લીધું હતું કોષ દિવાલ। પાંચમું લક્ષણ જે છે એ કયું લીધું હતું? તો કે પોષણ પદ્ધતિઓ અથવા પોષણ પદ્ધતિ। તો આ પાંચ જે લક્ષણ જે છે આપણે ધ્યાનમાં લઈ અને એને વર્ગીકરણ કર્યું। મુખ્ય પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કોના ઉપર, કયા લક્ષણો ઉપર આધાર રાખે? તો આ લક્ષણો જે છે મેં અહીંયા લખ્યા છે એના લક્ષણો ઉપર આધાર રાખે। એવી જ રીતે આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટામાં પણ જે છે એ ભણવાનું છે। તો અહીંયા હું લખું છું મેન સૃષ્ટિ
प्रोटिस्टा सृष्टि प्रोटिस्टा मेन सृष्टि जैसी कई से बनवानी आपणे बीजी सृष्टि प्रोटिस्टा आ याद राखजो के आ सृष्टिना बधा सजीवो खास याद राखजो आ सृष्टिना बधा ज सजीवो एक कोशी અને સુકોશ કેન્દ્રીય કોષ ધરાવે છે। ખાસ યાદ રાખવાનું છે મિત્રો આમાં કે આ સૃષ્ટિના બધા સજીવો છે એક કોષી સૃષ્ટિ મોનેરામાં બધા સજીવો એક કોષી હતા પણ આ એમાં આમાં ફરક શું છે તો કે એમાં સુકોષ કેન્દ્રીય હતા આમાં જે સોરી એમાં આદિકોષ કેન્દ્રીય હતા આમાં કેવા છે સુકોષ કેન્દ્રીય સજીવો નો સમાવેશ થાય છે એટલે ખાસ યાદ રાખજો કે સૃષ્ટિ પ્રોટિસ્ટા જે છે એમાં બધા સજીવો કેવા છે તો બધા સજીવો જે છે એક કોષી અને સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે। તો હવે આપણે આગળ જેમ ચર્ચા કરી એમ અત્યારે પણ પેલા સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ તો તમને ખબર છે પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રીય કોષ અને યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રીય કોષ પણ સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીયમાં મુખ્ય તફાવત જે છે એ છે કોષ કેન્દ્રનો આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર વિકસિત હોતું નથી જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર જે છે શું હોય છે વિકસિત હોય છે એટલે કે ટૂંકમાં આપણે એમ કહીએ કે જે કોષના કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર તો એવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહે અને જે કોષના કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર તો એવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે। તો હવે આપણે ખબર પડી ગઈ સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય આપણે આગળ પણ ચેપ્ટર જે છે કોષ વાળું ભણી ગયા ત્યારે આવ્યું હતું ત્યારે એની જે છે આપણે ચર્ચા કરી હતી। તો હવે આપણે વાત કરીએ આમાં એક જે મુદ્દો ઓલામાં લક્ષણો હતા એની કરતા આમાં જે છે એક મુદ્દો જે છે એ ઉમેરાશે શ્રમ વિભાજન એટલે કાર્ય કરવા માટે અંગોની વહેંચણી પણ આગળ આપણે કામમાં આવશે અત્યારે તો સૃષ્ટિ પ્રોટિસ્ટામાં જે છે શ્રમ વિભાજનનો જે છે શું હોય છે અભાવ હોય છે એટલે યાદ રાખજો અને મુખ્યત્વે આ સૃષ્ટિમાં મોટા ભાગના જે છે આ મોટા ભાગના સજીવો કેવા છે જલજ જ હોય પણ આપણે તોય છતાં અપવાદ એકાદું હોય તો મોટા ભાગના સજીવો કેવા છે તો કે બધા સજીવો જે છે કેવા છે જલજ છે। તો હવે આપણે આનું વર્ગીકરણ કરી મુખ્ય જે છે પેલું કયું આપણે ધ્યાનમાં લેવું તો મુખ્ય જે છે આપણે ધ્યાનમાં લેવું પેલું શરીર રચના જેમ આદિકોષ કેન્દ્રીય કોષમાં કેવી હતી તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં એક કોષી સજીવો હતા આમાં તે એક કોષી સજીવો જે છે આમાં આપણે સાથે સાથે એ પણ શીખતા જશું કે વર્ગીકરણ સાથે જે છે એ ઉદ્વિકાસનો સંબંધ શું છે। ત્યાર પછી જોઈએ આપણે તો ત્યાર પછી મુખ્ય લક્ષણ લેવું શ્રમ વિભાજન કોને કહેવાય એની પછી તમને ચર્ચા કરીએ આપણે ત્યાર પછી પ્રચલન ત્યાર પછી જોશું આપણે પોષણ અને કોષ કેન્દ્ર જે છે એ જોઈ રહી સાથે કોષ કેન્દ્ર કારણ કે કોષ કેન્દ્ર તમારા ટેક્સ્ટ બુકમાં જે છે આમાં ભણવામાં આવતું નથી અત્યારે કારણ કે સૃષ્ટિ પ્રોટિસ્ટામાં જે છે કોષ કેન્દ્ર વિશે ટેક્સ્ટ બુકમાં જે છે ચર્ચા કરી
નથી. પણ આપણે અહીંયા જે છે એની ચર્ચા કરી લઈએ. તો પહેલા આપણે જોઈએ શરીર રચના. તો કે શરીર રચના જે છે કેવી છે? એક કોષીય સજીવ અથવા એક જ કોષનો બનેલો સજીવ. શ્રમ વિભાજન એટલે કાર્ય કરવા માટે અંગોની વહેંચણી. અંગોની વહેંચણી. કોઈ પણ કાર્ય કરવા માટે પેશી, અંગ કે અંગતંત્ર, પેશી સ્તરીય આયોજન, એમાં શ્રમ વિભાજન જોવા મળે. એટલે કોષ સ્તરીય આયોજન જે હોય એમાં શ્રમ વિભાજન જોવા, અંગિકા સ્તરીય આયોજન હોય એમાં પણ શ્રમ વિભાજન જોવા મળે નહીં. પણ પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન હોય એવા સજીવોમાં જે છે શ્રમ વિભાજન જોવા મળે. તો હવે આપણે શ્રમ વિભાજનનો તો આમાં કે માત્ર એક જ કોષનો બનેલો છે, તો અંગિકા સ્તરીય આયોજન થયું. તો શ્રમ વિભાજનનો અભાવ. કારણ કે કયા સ્તરીય આયોજન જોવા મળે? તો કે અંગિકા સ્તરીય આયોજન. આટલા માટે જે છે એ શ્રમ વિભાજનનો અભાવ. પ્રચલન માટે ખોટા પગ. પ્રચલન માટે જે છે એ શું આવેલા હોય? ખોટા પગ, અથવા તો ખોટા પગનું બીજું નામ છે કૂટપાદ. બીજું એનું નામ છે કૂટપાદ. શરીર ઉપર બીજા શું આવેલા હોય? તો કે પક્ષમો અથવા તો કશા. પ્રચલન જે છે એના દ્વારા થાય કે ખોટા પગ અથવા પક્ષમો દ્વારા અથવા તો કશા દ્વારા. આપણે ઉદાહરણ જોવું એટલે આપણને ખ્યાલ આવી જાય. પોષણ પદ્ધતિ જેમ આદિકોષ મોનેરા સૃષ્ટિમાં હતી એવી જ રીતે આમાં બંને સ્વયં પોષી હશે અથવા તો વિષમપોષી. સ્વયંપોષી અથવા તો વિષમપોષી. કોષ કેન્દ્ર જે છે સુકોષ કેન્દ્રીય કોષ. જે અંગિકાઓ જે છે એમાં પટલની અંગિકાઓ કેવી છે? હાજર. તો જે અહીંયા અંગિકાઓનું પણ લખી નાખું. અંગિકા. અંગિકા. તો અંગિકાઓ પણ જે છે પટલમય અંગિકા હાજર. પટલમય અંગિકાઓ હાજર. એટલે આમાં ઉદાહરણો જે છે, આમાં એક્ઝામ્પલ જે છે એ આપણે જોઈએ તો અમીબા, પેરા મિશિયમ, પછી હવે પ્લાઝ્મોડિયમ આવે પણ એ આપણે લખતા નથી. યુગ્લિના. આ બધા સજીવો જે છે એ ક્યાં છે? તો કે સૃષ્ટિ પ્રોટિસ્ટાના જે છે એ ઉદાહરણો છે. આપણે અમીબાની રચના જે છે એ જોઈએ આગળ. અમીબા જે છે, અહીંયા હું અમીબાનો આકાર જે છે એ નિશ્ચિત હોતો નથી, એટલે દોરું છું ટૂંકમાં. અમીબાનો છેદ લઈને આપણે દોરીએ તો ટેક્સ્ટબુકમાં જે છે એની રચના આપણને આપેલી જ છે.
કારણ કે હકીકતે અમીબાની આકૃતિ જે છે ને એ આપણે આવી રીતે પણ જે છે ડ્રો કરીએ પણ મેં એવી રીતે ડ્રો કરી નથી કારણ કે મારે આ ભાગમાં જે છે એ બધા ભાગ દર્શાવવા છે આ જે છે કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ કોષ રસ ખોટા પગો અમુક જે છે એ સ્ફટિકો કણાપ સૂત્ર આવી બધી અંગિકાઓ જે છે એ આવેલી હોય છે એટલે તો કે આ કયો ભાગ થાય તો કે આ ભાગ થાય કોષ કેન્દ્ર ત્યાર પછીનો ભાગ કોષ રસ એની બહારનો ભાગ તો કે કોષ રસ પટલ બાકીના અંદર જ ભાગ દર્શાવી દો રસધાની બીજી ઘણી બધી અંગિકા એમાંની એક અંગિકા દર્શાવી દો કણાપ સૂત્ર પછી સ્ફટિકો જેવી રચના જે આપણે કોષની રચનામાં ભણી ગયા સ્ફટિકો ત્યાર પછી રસધાની આમાં હોય અથવા તો એનું બીજું નામ થાય અન્નધાની બીજી એક રસધાની હોય સંકોચનશીલ ધાની અથવા તો આકુચક પ્રકારની રસધાની સંકોચનશીલ રસધાની અથવા એનું બીજું નામ છે આકુચક રસધાની એટલે ઘણા બધા જે છે આમાં નામકરણ આવે આ જે છે એના શું છે તો કે આ જે છે એના ખોટા પગ જે આપણે આગળના ચેપ્ટરમાં ધોરણ 10 માં જે છે આપણે અભ્યાસ કરવાનો છે ત્યાર પછી એવી રીતે એક હજી તમને કહી દઉં કે ભાઈ આપણે જોયું કે અમીબા જે છે અને પેરામીશિયમ છે એ જે છે એ કઈ પોષણ પદ્ધતિ ધરાવશે વિષમપોષી પણ યુગ્લિના જે છે એ કઈ પોષણ પદ્ધતિ ધરાવશે સ્વાવલંબી કારણ કે યુગ્લિના જે છે યુગ્લિના જે છે શું ધરાવતું કે રંજક દ્રવ્ય ધરાવે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે છે પોતાનો ખોરાક બનાવે છે એટલે જોયું તો કે પેરામીશિયમની રચના કેવી હોય તો પેરામીશિયમની રચના જે છે એ સંપલાના તળિયા આકારની જે છે એ રચના હોય તો આ અહીંયા ડ્રો કરું છું આ જે ભાગ છે એમાં મુખાસ અહીંયા રસધાની હોય અહીંયા પણ રસધાની બે પ્રકારની જે છે રસધાની કોષ કેન્દ્ર પટલ બીજી ઘણી બધી અંગિકાઓ ફરતે આવેલા હોય પક્ષમાં ફરતે શું આવેલા હોય પક્ષમાં એટલે આ એની છે તો કે પેરામીશિયમની એમાં પણ બે પ્રકારના કોષ કેન્દ્રો હોય બૃહદ કોષ કેન્દ્ર એટલે મોટું અને એક નાનું કોષ કેન્દ્ર લઘુ કોષ કેન્દ્ર એટલે યાદ રાખજો કે કઈ પ્રોટિસ્ટા સૃષ્ટિના કયા સજીવમાં બે કોષ કેન્દ્ર જોવા મળે તો કયું આવે પેરામીશિયમ એક છે બૃહદ કોષ કેન્દ્ર અને બીજું છે લઘુ કોષ કેન્દ્ર બે પ્રકારના દેશી કોષ કેન્દ્ર ધરાવે બાકી તો અમીબામાં જેમ છે એ ત્યાર પછી તો કે યુગ્લિના કેવી હોય તો યુગ્લિનાની ટૂંકમાં જે છે અહીંયા રચના દોરું આવી રીતના એક કશા ધરાવે યુગ્લિના જે છે એ રચના એની છે યુગ્લિનાની અહીંયા જે છે એ આવેલા બિંદુઓ એ બિંદુનું નામ છે ચક્ષુ બિંદુ જે આંખ જેવી રચના પણ એ જે દેખાતું નથી ત્યાર પછી કશા આ જે છે શું છે તો કે કશા જેમ આ જે છે એ પક્ષમાં હતા એમાં આવી રીતે શું છે તો કે કશા
એની અંદર પણ કોષ કેન્દ્ર છે. એની અંદર એક આની કરતાં શું અલગ છે તો કે આની અંદર જે છે કયું છે હરિતકણ ધરાવશે હરિત દ્રવ્ય, એટલે ખાસ યાદ રાખજો. એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. ત્યાર પછી સૃષ્ટિ પ્રોટિસ્ટા બની ગયા. ત્યાર પછી ભણવાની છે સૃષ્ટિ ફૂગ, જે અલગ સૃષ્ટિ આખી છે. એટલે આપણે ફૂગ હવે જોઈ. હવે જે મહત્વની ભણવાની છે એ સૃષ્ટિ. સૃષ્ટિ ફૂગ. તો આપણે જેમ આગળ જોયું એમ સૃષ્ટિ ફૂગના બધા સજીવો કેવા છે, જેમ આપણે ઓલામાં જોતા એવી રીતના આમાં પણ જોઈએ તો કે સૃષ્ટિ ફૂગના બધા જ સજીવો વિષમપોષી અને સુકોષ કેન્દ્રીય સજીવો છે. કેવા છે? વિષમપોષી, એટલે બધા જે છે એ ખોરાકનો આધાર પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. એકબીજા સજીવ ઉપર જે છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે છે આધાર રાખતા હોય. તો હવે આપણે જોઈએ ફૂગ જે છે સૃષ્ટિ ફૂગ પેલા તો કેવી છે? બહુકોષીય, એટલે ખાસ યાદ રાખજો એકકોષીય હશે નહીં. એકકોષીય ફૂગ માત્ર સજીવ છે અને કેવા છે? બહુકોષીય શરીર રચના ધરાવે છે. અપવાદ લખું છું, એકકોષીય ફૂગ ઈસ્ટ કેવી છે? એક કોષીય. ઈસ્ટ સિવાય બધી ફૂગ જે છે એ કેવી છે? બહુકોષીય. અપવાદમાં જે છે અહીંયા લખ્યું છે મેં ઈસ્ટ, એ કેવી છે? એક કોષીય ફૂગ છે. તો હવે આપણે જોઈએ આમાં બધામાં પ્રકાર. તો પહેલું આપણે સૃષ્ટિ ફૂગમાં જોઈએ પેલા મુખ્ય જે છે એ જોઈ લઈએ લક્ષણો. કયા કયા લક્ષણો જે છે જોવાના છે. તો પહેલું જોવાનું છે પોષણ. બીજું જોવાનું છે કોષ દિવાલ ધરાવે છે કે નહીં. ત્રીજું મુખ્ય જોવાનું છે શરીર રચના. એ તો આપણને ખબર પડી ગઈ કે બહુકોષીય છે અને અપવાદમાં જે છે એ લખ્યું છે. અને ચોથું કોની સાથે આંતર સંબંધ ધરાવે છે? સંબંધ. તો એમાં આપણે પહેલું જે જોવાનું જે છે, પહેલું કયું જોવાનું છે તો કે પહેલું જોવાનું છે પોષણ. પોષણમાં જોઈએ તો મૃતોપજીવી પોષણ દર્શાવે છે. આપણે આગળ ભણી ગયા ને પોષણ પદ્ધતિના પ્રકાર. મૃતોપજીવી, પરોપજીવી અને પ્રાણી સમ. એમાંની કઈ દર્શાવે છે? મૃતોપજીવી, એટલે કે મરી ગયેલા કે સડી ગયેલા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરીને પોષણ મેળવે. મૃતોપજીવી કોને કહેવાય? તો કે સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી પોષણ મેળવે. મરતા જેટલા સજીવો મરી ગયેલા હોય એ અથવા તો સડતા જેટલા પણ કાર્બનિક દ્રવ્યો હોય એનું વિઘટન કરી અને એમાંથી જે છે પોષણ મેળવે. ત્યાર પછી જોવાનું છે કોષ દિવાલ.
હાજર. કોષ દિવાલ જે છે એમાં શું હોય છે? હાજર. અને શેની બનેલી હોય તો ખાસ યાદ રાખજો, કાઇટિન ની બનેલી. શેની બનેલી છે? તો કે કોષ દિવાલ જે છે એ કાઇટિનની બનેલી છે. બંધારણમાં જટિલ શર્કરા કાઇટિન જોવા મળે છે. કાઇટિન શું છે? એક પ્રકારની જટિલ શર્કરા, એ ગ્લુકોઝનું જે છે એ વિતરણ છે. એટલે એની બનેલી છે તો ખાસ યાદ રાખજો, કાઇટિનો ની બનેલી કોષ દિવાલો. એમાં તો કે ફૂગમાં. હવે આપણે જોઈએ શરીર રચના. ત્રીજું જોવાનું છે શરીર રચના. શરીર રચનામાં ખાસ યાદ રાખજો, એક કોષીય અને બહુ કોષીય. એક કોષીયમાં કોણ આવશે તો કે ઈસ્ટ. આપણે શું છે? એક પ્રકારની ફૂગ જ છે. બહુકોષીયમાં તો ઘણી બધી જે છે એ ફૂગ સિવાયની બધી ફૂગ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ લખો, બહુકોષીય ફૂગ, કોષીય ફૂગ જેવી કે અસ્પરજીલસ, જીલસ, ત્યાર પછી પેનિસિલિયમ જે એન્ટીબાયોટિક દવામાં વપરાય, ત્યાર પછી એગેરિક્સ. આ બધી કેવી ફૂગ છે? બહુકોષીય ફૂગ છે. હજી ઘણી બધી ફૂગના જે છે એ ઘણા બધા ઉદાહરણ છે. મ્યુકર આપણે જોઈ, એગેરિક્સ એટલે થાય મ્યુકર. પછી આવે મશરૂમ એટલે બિલાડીનો ટોપ જેવી જે છે એ રચના. એગેરિક્સ અથવા મશરૂમ આનું બીજું નામ છે. અને મ્યુકર, આ બંને જે છે બિલાડીના ટોપ જેવી જે છે એ રચના. રાઇઝોપસ આવે, જે ઘણી બધી જે છે એ ફૂગના ઉદાહરણો છે. એટલે આપણે જોઈ સૃષ્ટિ કઈ, ફૂગ સૃષ્ટિ જોઈ. હવે એમાં ચોથું ખાલી જે છે જોવાનું બાકી છે, એ જોઈ લઈએ આંતર સંબંધ. આંતર સંબંધ એટલે કે ફૂગ જે છે એ કોની સાથે આંતર સંબંધ ધરાવે છે? તો ફૂગ કેટલીક જાતિઓ નીલહરિત લીલ, ફૂગની કેટલીક જાતિ નીલહરિત લીલ સાથે જે છે એ, એટલે નીલહરિત લીલ એટલે થાય સાયનોબેક્ટેરિયા જે છે એ હું ગુજારે સાથે સહજીવન ગુજારે છે. એટલે એને કહેવાય લીલ પ્લસ ફૂગ એટલે થાય લાઇકેન. શું થાય? લાઇકેન. એવી ઘણી બધી છે. પાઇનસ જે છે દાખલા તરીકે અનાવૃત બીજધારી ના મૂળ અને ફૂગ જે છે સહજીવન ગુજારે છે, એને કહેવાય માઇકોરાઇઝા. માઇકોરાઇઝા એટલે કવકનું. એટલે એ પણ જે છે એના ઉદાહરણ છે. તો કે લીલમાંથી આ પોષણ મેળવે અને શોષણ સપાટી જે છે એ પૂરી પાડે. એવી રીતે આમાં પણ બંને વચ્ચે જે છે આંતર સંબંધ ધરાવે છે. તો હવે આપણે આજે એટલું રાખી. આવતા લેક્ચરમાં જે છે એ સૃષ્ટિ વનસ્પતિ વિશે જે છે આગળ અભ્યાસ કરશું. ત્યાર પછી સૃષ્ટિ પ્રાણી, જે મોટામાં મોટી બંને સૃષ્ટિઓ છે જે ભણવાની છે.
એટલે આપણે આવતા લેક્ચરમાં રાખશું. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.